રહી છે। આ નીતિનું સૌથી મહત્વનું પાસું ગ્રીન અને સસ્ટેનેબલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ છે। ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026માં ગ્રીન ઇન્ડસ્ટ્રીઝ પાર્ક, વેસ્ટ વોટર રિસાયકલિંગ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ, ક્લીનર પ્રોડક્શન ટેકનોલોજી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન અપાયું છે। આપણે એવું ગુજરાત બનાવવું છે જ્યાં ઉદ્યોગ વિકાસ કરે, રોજગાર વધે, રોકાણ આવે, પરંતુ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થાય। આ જ સાચો સર્વાંગી વિકાસ છે। આ અભિગમ આગામી પેઢી માટે વધુ સુરક્ષિત અને સ્વાસ્થ્ય પર્યાવરણ સુનિશ્ચિત કરશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આપણે દેશમાં માત્ર 5% જમીન હિસ્સો આપણો છે। આસપાસ 6%ની આપણી જનસંખ્યા છે। આ 6%ની જનસંખ્યા દેશનું 18%થી બી વધારે જે ઉત્પાદન છે તે આપણા રાજ્યમાંથી થઈ રહ્યું છે। દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે। દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે। 33% જેટલું એવરેજ એક્સપોર્ટ એ આપણા ગુજરાતમાંથી થઈ રહ્યું છે। તેના માટે બી આપ સૌ લોકોને અભિનંદન આપું છું। દેશની સૌથી વધારે એમએસએમઈ એ આપણા રાજ્યમાં છે। તમારા સૌ થકી આજે આ એમએસએમઈના નંબર્સ હજી બી ઝડપથી વધુ આગળ વધે તે માટે રાજ્ય સરકાર આજે આ નવી પોલિસી એ આપ સૌના સહયોગમાં લાવી છે, આપ સૌના સપનાઓ સાકાર કરવા માટે લાવી છે। વધુમાં તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત દરેક નાગરિકના હિતને કેન્દ્ર સ્થાને રાખીને સતત વિકાસ કાર્યો કરી રહ્યા છે। તેમણે સમસ્યાઓ પર માત્ર ચર્ચા નહીં પરંતુ તેમના અસરકારક ઉકેલ માટે નિર્ણાયક પગલાં લીધા છે। એક સાચા વાલી તરીકે તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે દ્રઢ નેતૃત્વ પૂરું પાડ્યું છે, જેના માટે સમગ્ર રાજ્ય તેમની પ્રત્યે આભાર વ્યક્ત કરે છે। આદરણીય મુખ્યમંત્રીશ્રીને સર્વપ્રથમ હું અભિનંદન આપવા માંગુ છું કે જેમને રાજ્યના યુવાનો માટેની વાત હોય તોય હંમેશા સૌથી ઉદાર મને કામ કર્યું છે। મહિલા સુરક્ષાની વાત હોય, મહિલા ઉદ્યોગ સાહસિકોની વાત હોય તોય હંમેશા ઉદારતાથી કામ કરતા આવ્યા છે। કે પછી મારા ખેડૂત મિત્રોની વાતો હોય, હંમેશા ઉદાર મનથી લોકોના પ્રશ્નોને, સમસ્યાના નિકાલ કઈ રીતે લાવવા તે માટે એક શબ્દ બી બોલ્યા વગર ભૂતકાળના પ્રશ્ન હોય કે આજનો પ્રશ્ન હોય, ભૂતકાળની અંદર બી જેટલી સમસ્યાઓ આવી એ સમસ્યાઓના નિકાલ વગર બોલે એમને હંમેશા કર્યા છે। કે આજની સમસ્યાઓ હોય કે આજના કોઈ બી પ્રશ્ન હોય, આદરણીય મુખ્યમંત્રી શ્રી હંમેશા આ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી, ચિંતિત રહી, લાંબુ વિચારીને હંમેશા ખેડૂતો જોડે હોય કે યુવાઓ જોડે હોય કે મહિલાઓ જોડે હોય, રાજ્યના પ્રત્યેક નાગરિકો માટે હંમેશા એ સાચા અર્થમાં એક વાલી તરીકે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે બધાના જ હિતમાં નિર્ણયો લેતા આવ્યા છે। એવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું। મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026ના મહત્વ પર ભાર મૂક્યો। નવી નીતિ અત્યંત સર્વગ્રાહી અને પ્રોત્સાહક છે, જેમાં સેમિકન્ડક્ટર જેવા ઉભરાતા ક્ષેત્રો, એમએસએમઈ એકમો, પછાત વિસ્તારોનો વિકાસ, સંશોધન અને વિકાસ તથા
મહિલા સશક્તિકરણ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. વિશ્વની સૌથી ઝડપથી વિકસી રહેલી ભારતની અર્થવ્યવસ્થામાં ગુજરાત ગ્રોથ એન્જિન તરીકે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 20 વર્ષ પહેલાં 6.2% હતો, જે આજે વધીને 8.2% થયો છે અને વર્ષ 2047 સુધીમાં તેને 10% સુધી લઈ જવાનું રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. આ ઉપરાંત ભારતના કુલ મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 18% અને નિકાસમાં 25% હિસ્સો ધરાવે છે. લોજિસ્ટિક ખર્ચ ઘટાડી સ્પીડ ઓફ ડુઈંગ બિઝનેસ વધારવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી ગુજરાત 2047ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે. आज गुजरात के औद्योगिक विकास के हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है. गुजरात सरकार ने भविष्यलक्षी और एक बहुत ही सकारात्मक पॉलिसी आज रिलीज की है. आज का दिन गुजरात के औद्योगिक विकास के हिस्ट्री में बड़ा ही महत्वपूर्ण दिन है. आज गुजरात सरकार ने एक बहुत ही प्रोग्रेसिव और भविष्यलक्षी पॉलिसी आज आपके सामने प्रस्तुत की है. ये माननीय प्रधानमंत्री जो चाहते हैं कि 2047 में भारत एक विकसित देश बने, गुजरात विकसित राज्य बने और भारत ग्लोबल मैन्युफैक्चरिंग पावर हाउस बने, ये उस दिशा में है. ये बहुत टाइमली है. आप जैसे जानते हैं कि आज 18% भारत का इंडस्ट्रियल आउटपुट सिर्फ गुजरात से आता है. एक्सपोर्ट का बड़ा हिस्सा गुजरात से आता है और पिछले साल तक के जो फिगर पब्लिश हुए हैं, हमारा कंट्रीब्यूशन भारत के जीडीपी में 8.2% है. इस साल जो अनुमानित फिगर है ये वो बढ़ के 8.4% होने वाला है. पिछले 20 साल में 6.2% से बढ़ के ये 8.4% हो गया और हमारा मानना है और हमारा जो लक्ष्य है बाई 2047 ये 10% हो जाएगा. और ये जो पॉलिसी हमारी आज बनी है बिल्कुल उसी डायरेक्शन में बहुत फ्यूचरिस्टिक है. जो गुजरात के जो मेन हमारे सेक्टर्स हैं, टेक्सटाइल है, केमिकल है, उसको तो हम आगे बढ़ा ही रहे हैं. साथ में जो नए सेक्टर आए हैं, सेमीकंडक्टर है, डाटा सेंटर है और बहुत कुछ है हमारे पास में, उन सबको भी बढ़ावा कैसे मिले उसका भी ध्यान रखा गया है. ઉદ્યોગ અગાઉ પ્રેઝન્ટેશનમાં પણ મેં કીધું હતું કે જે અમે એમએસએમઈની નવી ડેફિનેશનમાં એમએસએમઈને ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ધ એન્ટાયર સ્ટેટને 2 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે, કેટેગરી એ, કેટેગરી બી. અને બંનેમાં જે ઇન્સેન્ટિવ છે એ જે વિકસિત તાલુકા છે, માની લો એ વિકસિત તાલુકામાં 25% છે, તો જે વિકાસશીલ તાલુકા છે એમાં 35%. આ રીતે અમે અલગ અલગ નોર્મ્સમાં કરવામાં આવ્યું છે. વિશેષતા એમએસએમઈને સૌથી વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેને એને એક તો સૌથી પ્રથમ એને તાત્કાલિક ખબર પડી જશે. માઇક્રોને 1 વર્ષમાં એનું આખું ઇન્સેન્ટિવ એક સાથે આપવામાં આવશે. સ્મોલ અને મીડિયમને પછી 5 વર્ષમાં એને ઇન્સેન્ટિવ આપવામાં આવશે અને જે કેટેગરીમાં આ લોકો ચૂઝ કરે એ કેટેગરીમાં જઈ શકે છે.